હોર્ન ગેપ પ્રકારના એરેસ્ટરની રચનાત્મક વિગતો આપો, એટલે કે કન્સ્ટ્રક્શનલ ડિટેલ આપો. તો હોર્ન ગેપ આકારના ઇલેક્ટ્રોડ્સ જેની અંદર જરૂરિયાત છે કે બે સળિયા અથવા તો ઇલેક્ટ્રોડ સામાન્ય રીતે કોપર અથવા તો એલ્યુમિનિયમ મટીરિયલના બનેલા હોર્ન આકારમાં વાળેલા હોય છે અને એકબીજાની સામે મૂકવામાં આવે છે. સિરીઝ રેઝિસ્ટન્સ જે અહીંયા તમને આકૃતિમાં દેખાય છે, જો આકૃતિમાં જોઈ શકાય છે એવો સિરીઝ રેઝિસ્ટર. તો કે સર્જ ડિસ્ચાર્જ થયા પછી ફોલો થ્રુ કરંટને મર્યાદિત કરવા માટે ઘણીવાર એરેસ્ટરની સાથે શ્રેણીમાં હાઈ રેઝિસ્ટન્સ મૂકવામાં આવે છે. સ્પાર્ક ગેપ અથવા તો એર ગેપ હોર્ન આકારના ઇલેક્ટ્રોડ્સ વચ્ચેની જગ્યા સ્પાર્ક ગેપ તરીકે કાર્ય કરે છે. આ જે દેખાય છે આ બે ઇલેક્ટ્રોડ વચ્ચેની જે આ સ્પેસ છે અને હોર્ન ગેપની છે એને એર ગેપ કહેવામાં છે. સામાન્ય સ્થિતિમાં આ ગેપ નોન કન્ડક્ટિંગ રહે છે. ઇન્સ્યુલેટર ગ્રાઉન્ડ અને સપોર્ટિંગ સ્ટ્રક્ચરથી મિકેનિકલ સપોર્ટ અને ઇલેક્ટ્રિકલ આઇસોલેશન પ્રદાન કરવા માટે પોર્સેલિન અથવા તો પોલિમર ઇન્સ્યુલેટર પર હોર્ન આકારના ઇલેક્ટ્રોડને માઉન્ટ કરવામાં આવે છે અથવા તો લગાવવામાં આવે છે. અર્થ સાથેનું જોડાણ કે એરેસ્ટરનું એક છેડો લાઇન કંડક્ટર અથવા તો લાઈવ કંડક્ટરની સાથે જોડાયેલ છે, જ્યારે બીજો છેડો વધુ પડતા સર્જને વોલ્ટેજ જે ઊંચા સર્જના આવે છે તેને ડિસ્ચાર્જ કરવા માટે ગ્રાઉન્ડ કરેલ હોય છે. તો હોર્ન પ્રકારના ઇલેક્ટ્રોડની અંદરમાં આ પ્રકારના કન્સ્ટ્રક્શનલ ફીચર્સ અવેલેબલ છે.